ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે હડકાયા કૂતરાનો આતંક. છેલ્લા 24 કલાકમાં 8 પુરુષ, 3 મહિલા અને 2 બાળકીઓને એક જ દિવસમાં હડકાયું કૂતરું કરડ્યું. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામમાં છેલ્લા 24 કલાકથી એક હડકાયા કૂતરાનો આતંકનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે. જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા 24 કલાક દરમિયાન રાજપાડી નગરના 4 રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયું કૂતરું લોકોને ભયભીત કરી રહ્યું છે. આ હડકાયા કૂતરાએ છેલ્લા 24 કલાકમાં 8 પુરુષો, 3 મહિલાઓ અને 2 નાની બાળકીઓ મળી કુલ 13 જેટલા લોકોને બચકાભરી ઈજાગ્રસ્ત કર્યા છે. આ ઉપરાંત હડકાયા કૂતરાએ કેટલાક અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે. આ લખાય છે ત્યાં સુધી 13 જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે. આટલા લોકોને કરડ્યા બાદ હડકાયું કૂતરું મૃત હાલતમાં હતું. આજે અમે શું કહેવાય જાનવી ઝેરોક્સ જતા હતા ને રસ્તામાં જ ઘંટી પાસે રસ્તામાં જ અમે જતા હતા મેં મારી બેનપણી તો રસ્તામાં આવ્યું પાછળથી કૂતરું આવ્યું ને કે જાગમાં બચકું ભરી લીધું હતું. તેમ કે પછી મેં નીચે બે કે તેરો આવ્યો પછી મારા મોઢામાં બચકું ભરવા જતું હતું ને તો મેં એનું કાન પકડ્યું હતું ને પછી મને ચેડું કર્યું. પછી મેં એક ઘરમાં નહીં ગઈ હતી. પછી એલા કાકાએ મારા પપ્પાને ફોન કર્યો ને મારા પપ્પા પછી આવતા હતા તેલા કાકાએ મને બેહાડીને અહીંયા લાવ્યા. પછી અમે અવિધા ગયા. અવિધાએ દવાખાન કરી દવા કરાવી. પછી અમે સુરત ગયા સિવિલ હોસ્પિટલમાં. પંચાલ ઘનશ્યામ. શું બનાવ બન્યો હતો? મેં ઘર રાખે દુકાને ગયો હતો કંઈથી આવતા અગર શું કર્યું હતું કંઈથી પછી મારા ભાઈબંધો આવીને પછી મને હરિદ્વાર લઈ ગયા. કંઈ વેસ્ટર્ન મૂકી બીજી એક નથી એટલે પછી સુરત લઈ ગયા હતા. પછી કંઈ મુકાઈ પછી મારાથી પણ વધારે માણસો પણ હતા કંઈ.